મનરેગા ઐતિહાસિક યોजना 100 દિવસનો રોજગારનો અધિકાર કમનસીબે ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતના શ્રમિકો ગ્રામ્ય વિસ્તારના યુવાન યુવતીઓ પરિવારનો રોજગારનો અધિકાર છીનવાઈ ગયો છે। ભાજપાનો ખેસપેરો લૂંટના લાયસન્સ લ્યો અને એના પાપે દાહોદની અંદર માત્ર 2 તાલુકામાં ભારતીય જનતા પાર્ટીની સરકારના મંત્રી એના પુત્ર દ્વારા આચરવામાં આવેલું મહાકૌભાંડ, જેમાં માત્ર 2 તાલુકામાં 70 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ માત્ર કાગળ ઉપર કામગીરી અને અનેક પ્રયત્નો છતાં કૌભાંડ કરી નાખ્યું। કૌભાંડની તપાસ ન થાય, જે ભાજપાની ઓળખ બની ગઈ છે। પણ વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા વારંવાર આ મુદ્દાને લઈને આક્રમકતાથી એની રજૂઆત કરવામાં આવી, પુરાવા સાથે રજૂઆત કરવામાં આવી, સ્થાનિક સરપંચોને સાથે રાખીને રજૂઆત કરવામાં આવી। ત્યારે આ કૌભાંડના આગળના તાતરા ન ખુલે એટલા માટે શરૂઆતમાં અધિકારીઓની બદલી કરી દેવામાં આવી, જેની ફરિયાદ નોંધણી કરનાર અધિકારીની બદલી કરી। બીજા 2 અધિકારી તપાસ અધિકારી હતી એને પણ સાઇડલાઇન કરી દેવામાં આવ્યા। પણ વારંવારની માંગણી પછી અંતે જ્યારે એફઆઈઆર નોંધાઈને એફઆઈઆરમાં મંત્રી પુત્ર સહિતનું કચ્ચા ચીઠા ખુલ્લા પડી ગયા, ત્યારે મંત્રીશ્રીના પુત્રની તો ધરપકડ થઈ। પણ આ કૌભાંડ 2 તાલુકામાં જો 70 કરોડનું હોય તો સમગ્ર દાહોદમાં 200 કરોડ આસપાસનું આ કૌભાંડ થાય। અંબાજીથી ઉમરગામ 7 થી 8 જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં આ કૌભાંડનો આંકડો તમે વિચાર કરો। એ દાહોદમાં જેમ કૌભાંડ 2 તાલુકામાં, એમ પંચમહાલમાં પણ મનરેગાનું મોટું કૌભાંડ, છોટાઉદેપુર સહિત વડોદરા જિલ્લા સહિત ડાંગ, નવસારી, વલસાડ જિલ્લો તમામ જગ્યાએ કૌભાંડ અને કમલમ ભાજપ અને ભ્રષ્ટાચાર સાથે ચાલી રહ્યો છે અને એના પાપે ગુજરાતની તિજોરી પણ લૂંટાઈ રહી છે અને ગુજરાતના સામાન્ય નાગરિક, શ્રમિક નાગરિક ખાસ કરીને ગરીબ નાગરિક પોતાના રોજગારનો અધિકાર છીનવી રહી છે। ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, તમે ગંગાજળ ઓપરેશનના નામે તો વાહવાઈ બહુ લીધી, પણ સરકારમાં ભ્રષ્ટાચાર નથી, ભ્રષ્ટાચારમાં ગળાડૂબ ભાજપ સરકારના પાપે ગુજરાત જ્યારે લૂંટાઈ રહ્યું, તમારા મંત્રીમંડળના સભ્યના પુત્ર જ્યારે આ કૌભાંડમાં સીધા આવ્યા હોય, ત્યારે મંત્રીશ્રીનું રાજીનામું તાત્કાલિક લઈ લેવામાં આવે તો જ તટસ્થ તપાસ થાય। અને જો સમગ્ર કૌભાંડની તટસ્થ તપાસ કરવામાં આવે દાહોદ સહિત અન્ય જિલ્લામાં પણ તો અનેક મંત્રી પુત્ર અને અનેક સંત્રી પુત્ર અને ભાજપના ખેસ પહેરેલા અનેક આગેવાનો આ કૌભાંડોમાં ગળાડૂબ છે તેના પુરાવા હાથ લાગશે। ત્યારે પુનઃ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી સમક્ષ માંગ કરું છું કે આટલું મોટું કૌભાંડમાં જેમની સીધી સંડોવણી સામે આવી છે, ત્યારે મંત્રીશ્રીને તાત્કાલિકપણે તમારું જ નામ આપેલું ગંગાજળ ઓપરેશન, એ ગંગાજળ ઓપરેશનના નામે તમે તમારા મંત્રીમંડળમાં પણ ગંગાજળ ઓપરેશન કરો અને મંત્રીશ્રીનું રાજીનામું લો।